કોર્ટ આસિસ્ટન્ટ ક્લાર્ક ભરતી મામલે વિવાદ છેડાયો। પરીક્ષાની પ્રક્રિયા પૂરી થઈ જવા છતાં રિઝલ્ટ જાહેર નહીં થતાં ઉમેદવારોમાં નારાજગી જોવા મળી। હાઈકોર્ટ રજિસ્ટ્રારની રજૂઆત માટે ઉમેદવારો હાઈકોર્ટ પહોંચ્યા હતા। હાઈકોર્ટ આસિસ્ટન્ટ ક્લાર્ક ભરતી માટે માર્ચ 2023 જાહેરાત પડી હતી અને જુલાઈ 23 પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ હતી। ઓગસ્ટ 23માં મીન્સ પરીક્ષા લેવાઈ હતી। જોકે હજી સુધી પરિણામ ન આવવાના કારણે ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે। એપ્લિકેશનની અંદર એવો ઉલ્લેખ કર્યો હતો કે એ લોકો 3 મહિનાની અંદર એક્ઝામ પૂરી કરી દેશે। જુલાઈની અંદર પ્રિલિમ લેવાની હતી, એના બીજા મહિનામાં એટલે કે ઓગસ્ટની અંદર મેન્સ અને પછીના બીજા મહિનાથી ટાઈપિંગની ટેસ્ટ લેવાના હતા અને પછી ટાઈપિંગ ટેસ્ટ પત્યા પછી મહિનાની અંદર એ લોકો રિઝલ્ટ ડિક્લેર કરવાના હતા। પરંતુ એનો કોઈ નિરાકરણ આવ્યું નથી। લગભગ જાન્યુઆરી 2024ની અંદર હાઈકોર્ટ એવું કીધું હતું કે અમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને તમને બધાને પોસ્ટિંગ આપી દઈશું, પણ ખરેખર તો મેન્સ જે 2023માં લેવાની હતી એ 2024 મેમાં લેવાઈ। એના 2 મહિના પછી અમને રિઝલ્ટ આપવામાં આવ્યું મેન્સનું અને મેન્સના રિઝલ્ટ આવ્યા પછી અમારી ટાઈપિંગ લેવામાં આવી। ટાઈપિંગમાં બી ઘણા બધા લોચા હતા। એની અંદર જે બધી અલગ અલગ શિફ્ટ લેવાઈ એની અંદર કોઈને જે પેરેગ્રાફ ટાઈપ કરવાના એમાં ઘણી બધી ભૂલો હતી। ચલો એને બી નજરઅંદાજ કરવામાં આવે તો આજે 3 મહિના થઈ ગયા છે ટાઈપિંગ એક્ઝામને પૂરા થયા, પણ હજુ સુધી એનું રિઝલ્ટ આપવામાં આવ્યું।